हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्री गणेशाय नमः ओम श्री सरस्वती नमः ओम नमो भगवते वासुदेवाय ओम नमो गुरुभ्यः ओम विश्वं दर्पणदृश्यमानमसि तुल्यं निजानयनं पश्यन्नानन्दमयं भूतं यथा निद्रया यथा कुरुते प्रबोधसमये स्वात्मानमेवास्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ नमः श्री परमहंसस्वामिक चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीशाय च वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् संस्कृतिमहं भजे विश्वसर्गविसर्गाणि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं स्वयं धाम जगद्धाम नमामि सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः यं प्रवचन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुभाव पुत्रेति कन्मयतया सर्वोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि वरवापीयं नटवरवपुः कर्णयो कर्णिकारम् विद्धस्वात्मनकविशं वैजयन्तीं च मालाम् रङ्गाधयोदधया पूजयन्तोपगृह्यैः वृन्दारण्यं स्वफलदमनं प्राविशद्गीतकीर्तिः मनसो वृत्तयो नस्युः कृष्णपादाम्बुजाश्रयाः वाचो भिखारिणीर्नाम्ना कायस्तप्रभवनाभिषु कर्मभिर्भ्राम्यमाणानां यत्र स्वापीश्वरेच्छया मङ्गलाचरिते रतिर्न कृष्ण ईश्वरे भवे भवे यथा भक्तिः पादयो तव जायते तथा कुरुस्व देवेश नाथस्कन्दय प्रभो नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनम्
प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च अच्युतानन्द गोविन्द नामोच्चारणभेषज नश्यन्ति सकला रोगाः सत्यं सत्यं वदाम्यहम् अङ्गनामङ्गनामन्तरे माधवो माधवं माधवं शान्तरेणाङ्गना तीर्थमाकल्पिते मण्डले मध्यतः सञ्जगो वेणुना देवकी नन्दनः वंशीविभूषितकरानवनीरदाभा श्रीकाम्बराधरुणबिम्बफलाधरोषा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। શાસ્ત્રમાં બે ચર્ચા જોવા મળે, એક પ્રારબ્ધ અને બીજી પુરુષાર્થ. મનુષ્યનું મન હંમેશા બેની વચ્ચે રચવાતું હોય, કોને પુરુષાર્થ કેવો, કોને પ્રારબ્ધ કેવો. ક્યારેક એવું લાગે કે આ પુરુષાર્થ છે, ક્યારેક એવું લાગે કે આ તો પ્રારબ્ધથી નક્કી તે આપણે ગમે તે કરીએ. હંમેશા આ મનુષ્યનું મન પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચે અટવાતું રહે. ગઈકાલે આપણે જે પ્રસંગ જોયો એનું ત્રીજું પરિબળ બતાવવામાં. પ્રારબ્ધ તો છે, પુરુષાર્થ પણ છે, પણ ભાગવત કહે છે આ એક ત્રીજું પરિબળ છે જેનું નામ છે શ્રી કૃષ્ણ. પાંડવોના જીવનમાં અનેક પ્રકારની વિપત્તિ આવી. આ બધી વિપત્તિ આવી પણ એ બધી વિપત્તિમાં રક્ષા કરનાર કોણ? શ્રી કૃષ્ણ. આમ આ દ્રષ્ટાંત દ્વારા આપણા જીવનમાં પણ આપણે ઉપદેશ કરવામાં આવી રહ્યો છે કે તમારો પુરુષાર્થ તો છે, પુરુષાર્થ તો તમારે કરવાનો છે, પ્રારબ્ધ પણ બધા લખાવીને આવ્યા જ છે. આપણે ત્યાં કહીએ ને શક્તિનો લેખ, વિધાતા લખી જ ગયો. પણ આ એક ત્રીજું પરિબળ છે જેને શ્રી કૃષ્ણ કહેવામાં આવે. અને એટલા માટે એ સૂચિ કહે છે કે પાંડવોના વંશ પરંપરાની રક્ષા માટે થયું. ભગવાને શું કર્યું? ગર્ભમ આવનોદ, એ ઉત્તરના ગર્ભને શું કર્યું? અમને ઢાંકી દીધું. અને જેથી બ્રહ્માસ્ત્રનું કોઈ પણ પ્રકારથી એના પર અસર થઈ. આમ આ શ્રી કૃષ્ણ છે. એટલું જ નહીં, આ બ્રહ્માસ્ત્રને કોઈ શાંત કરી શકે નહીં. અને છતાં પણ શું થયું? વૈષ્ણવમ તેજમ, આ વૈષ્ણવ તેજ જોઈને બ્રહ્માસ્ત્ર સ્વયં શું થઈ ગયું? શાંત થઈ ગયું. અને તો શુદ્ધિ કહે છે એમાં કઈ આશ્ચર્ય પામવાની જરૂર નથી. આપણને આશ્ચર્ય લાગે પણ શું કહે છે? હરેક આશ્ચર્ય સર્વ આશ્ચર્ય અચ્યુતે મામંસ્થા કેશવનગી. આમાં કોઈ આશ્ચર્ય માનવાની જરૂર નથી કે સર્વ આશ્ચર્યમય શ્રી કૃષ્ણ પરમાત્મા છે. અને એટલા માટે એમના બ્રહ્મ તેજથી આ બ્રહ્માસ્ત્ર પોતાની જાતે સ્વયં શાંત થઈ ગયું. અને ભગવાનની માયા કેવી છે? એ ક્યારે સર્જન કરે, ક્યારે રક્ષા કરે, ક્યારે નાશ કરે, એ કોઈની સમજમાં આવે એવું છે. આપણે આપણી દ્રષ્ટિને એક બિંદુથી, એક દ્રષ્ટિકોણથી હંમેશા વિચારવા. આને સર્જન કહેવાય, આને નાશ કહેવાય, આને રક્ષણ કહેવાય. પણ એ શું કહેવામાં? આ માયાથી કોને રક્ષણ કહેવું અને કોને નાશ કહેવો અશક્ય છે. આપણી દ્રષ્ટિ તૂટી પડે
અને એટલે આપણે માનીએ છીએ આ ભગવાન શું કરવા બેઠો, આપણું ધારેલું ન થયું એટલે તત્કાળ મનમાં પ્રશ્ન શું આવે? મહારાષ્ટ્રમાં બહુ મોટા રાજકારણ છે, અચાનક જ એની પત્નીનું મૃત્યુ થઈ. જોયું તમે? આમ તો ભગવાનમાં માને માળાએ પહેરે બધું જ કરતા હોય, અને એની પત્ની મહાન ભક્ત, આવો મહાન ગણેશ ભક્ત જે છે, અને અચાનક એમનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ થયું એટલા શોકગ્રસ્ત થઈ ગયા એટલે કહે છે કે આ ભગવાન જેવી કોઈ વસ્તુ છે કેમ? ભગવાન જેવી કોઈ વસ્તુ હોય તમારી પત્નીનું મૃત્યુ થાય નહીં. એ કેમ આવું કહો છો? કે આવી મહાન ગણેશ ભક્ત હતી અને એનું મૃત્યુ થઈ ગયું. એ ગણેશ ભક્ત છે એટલે તારાથી બચાવે. ભગવાનની લીલા કોણ કોને ક્યારે બચાવે, કોની રક્ષા કરે, કોનાથી? અને તે કહે છે શું સુધી સર્વ આશ્ચર્યમય. ભગવાન આશ્ચર્યમય છે, કોઈ નવાઈ પામવાની જરૂર નથી. ભગવાન માટે કોઈ વસ્તુ અશક્ય પણ નથી. અને તે કહે છે આમ પ્રયાણ અભિમુખ કૃષ્ણ. પણ જ્યારે આ બધી લીલા સમાપ્ત થઈ, ભગવાન દ્વારકા જવા તૈયાર થઈ ગયા. પ્રયાણ અભિમુખ, ભગવાન ફરીથી દ્વારકા જવા તૈયાર થયા ત્યારે કુંતી માતા ભગવાનની સ્તુતિ કરે. ઈદમાહ પૃથા સતી, સતી પૃથા, સતી કુંતીએ ભગવાનને આ પ્રાર્થના કરી, સ્તુતિ કરી. કુંતીની સ્તુતિ જે છે આપણા જેવું નથી. આશા નથી જો છતાં પાઠ આપણે બધા લાભ જ શોધતા હોય. કુંતી શું કહે છે ને એ સાંભળવા જેવું છે, સમજવા જેવું છે. નમસ્તે પુરુષમ આદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ. તે પરમાત્મા તમે કોણ છો? આ પ્રકૃતિથી પર, માયાથી પર, પરમ પુરુષ તમે છો, આદિ પુરુષ છો તમે. તમને હું શું કરું છું? નમસ્કાર કરું છું. અલક્ષ્યમ સર્વભૂતાનાં, અને સર્વભૂતો માટે તમે કેવા છો? અલક્ષ્ય. કયો તમને આ તમે છો એવું કોઈ તમને માપી શકે, જાણી શકે એમ છે ને? અંતર્બહિરીવ સ્થિતમ, તમે અવસ્થિતમ સર્વત્ર, અંદર બહાર સંપૂર્ણ વિશ્વમાં એક તમે જ પરમાત્મા છો. આ કુંતી માતાની દ્રષ્ટિ આપણે ભગવદ ગીતા ભણ્યા પછી આ દ્રષ્ટિ આવે નહીં. ભગવાન બોલે કે માયા સર્વમ જગત મૂર્તિના, સંપૂર્ણ જગતમાં હું વ્યાપ્ત છું. આમ કુંતી માતા શું કહે છે? અંતર્બહિ અવસ્થિત, બહાર અંદર એક અદ્વિતીય પરમાત્મા તમે જ છો. તમને હું નમસ્કાર કરું છું. માયા જન્મિકાર, ભગવાન આ તમારી માયા જે છે ને એ માયાના આવરણથી આચ્છન્ન, એ માયાના આવરણથી આચ્છિત થયેલો આ જીવ શું કરે છે? અધોક્ષમ અજયમ અજ્ઞ. આ તમે જે પરમાત્મા છો એ પરમાત્માને ઓળખી અજ્ઞ એટલે ઓળખી શકતો નથી. સર્વ સ્વરૂપે એ પરમાત્મા આપણી સામે આવી ગયો, પણ છતાં પણ એ પરમાત્માને આપણે ઓળખી શકતા નથી. ન લક્ષ્ય છે મૂળ દૃશા નતઃ નાસ્તે દરહયથા. જેવી રીતે પેલો નર અનેક વેશ ધારણ કરીને આવે અને વેશમાં એવો હોય કે કોઈને ઓળખી શકે નહીં, એમ તમે પણ શું કરી રહ્યા છો? અનેક પ્રકારના વેશ ધારણ કરો છો, અનેક પ્રકારની અવતાર ધારણ કરો છો, અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા છો. અને હું કોણ છું? મૂળ દૃશા. અમારી દ્રષ્ટિ કેવી છે? મૂળ છે, જે છે એ જોતી નથી, જે નથી એ હું જોઈ રહી છું. અને મૂળ દ્રષ્ટિ વાળી હોવાથી, એક નારી હોવાથી હું શું થઈ રહી છે? તમને હું હજી ઓળખી શકતી નથી, પૂર્ણતઃ હું તમને ઓળખતી નથી. તમે તો કેવા છો? આ નર્દ સમાન છો. યથા પરમહંસાનામ મુનિનામ અમલાત્મનામ ભક્તિ યોગ વિદાનાથમ કથમ પશ્ચેમ સ્ત્રીયઃ.
અને તમે આ અવતાર ધારણ શા માટે કરો? જો કુંતી માતા કહે છે ભગવાનના અવતારના બે કારણ. મુખ્ય કાર્ય કયું છે? તો કહે છે અમલાત્મા, જે શુદ્ધ હૃદયના સાત્વિક હૃદયના જે ભક્તો છે, પરમહંસ છે, મુનિઓ છે, એમના હૃદયમાં ભક્તિ યોગ વિધાનાર્થ, એમના હૃદયમાં આ ભક્તિનું વિધાન કરવા માટે, ભક્તિ પ્રગટ કરવા માટે આપ અનેક પ્રકારથી ક્રિયાઓ કરો છો. એટલે આગળ ચર્ચા કરીએ, ઈશ્વરની કૃપાથી ભક્તિ. આપણે માનતા કે ભક્તિ પુરુષાર્થ છે. ભક્તિ પુરુષાર્થ નથી. ઈશ્વરની કૃપા વિના ઈશ્વરનું નામ લેવું અશક્ય. ઈશ્વર ચિંતન કરવું, ઈશ્વર શાસ્ત્ર અધ્યયન, આ બધી વસ્તુ કેવી છે? ઈશ્વર કૃપા છે. એટલે કીધું આ પુરુષાર્થ અને પ્રારબ્ધની વચ્ચે આ એક ત્રીજું પરિબળ રહેલું છે. વેદાંતમાં શું કહેવામાં? શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. વિવેક ચૂડામણીનું શંકરાચાર્ય શું કીધું? દૈવાનુગ્રહ હરેતુક. ઈશ્વરનો અનુગ્રહ છે તો મનુષ્ય શરીર મળશે, મુમુક્ષુત્વ મળશે, મહાપુરુષોનો આપણને એમનો સાથ મળશે, સત્સંગ મળશે. એ અવધૂત ગીતાનું પહેલું જ વાક્ય કયું છે? ઈશ્વર અનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. કોઈ પણ ગ્રંથ ખોલીને જુઓ, ઈશ્વરના અનુગ્રહ વગર અદ્વૈત વાસના, અદ્વૈત ચિંતન, પરમાત્મા ચિંતન થતું નથી. અને એટલા માટે આપણી બુદ્ધિને પુરુષાર્થ અને પ્રારબ્ધની વચ્ચે ભટકાવવાની જરૂર નથી. જે થઈ રહ્યું છે એને થવા દેવાનું, અને જે આપણે કરી શકીએ છીએ એ આપણે કરતા રહેવાનું. બે વસ્તુ આપણા હાથમાં. અને એટલે કુંતી માતા કહે છે ભગવાન તમારી કૃપાથી આજે મુનિઓ પરમહંસ છે એમના હૃદયમાં આ ભક્તિ યોગનું વિધાન થાય છે. અને એટલા માટે તમે શું કરી રહ્યા છો? અનેક પ્રકારથી અવતાર ધારણ કરો. પણ હું કોણ છું? કથમ વચ્ચે આ મુનિઓ પરમહંસ મુનિઓ પણ તમને સમજવામાં ક્યારેક તો ક્યાંક ભૂલ કરી જતા હોય છે. હું તો કોણ છું? કથમ વચ્ચે હું તો પરમાત્મા, આપની લીલાનો, આપના અવતારને ક્યાંથી સમજી શકું? એટલું જ નહીં, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન હું આટલું કરી શકું, હું તમને નમસ્કાર કરી શકું. આપ કોણ છો? દેવકી નંદન છો, વાસુદેવ વસુદેવના પુત્ર છો, શ્રી કૃષ્ણ છો. શ્રી કૃષ્ણ એટલે કે જે બધાને આકર્ષિત કરનાર. દેવકી નંદનાય નંદ ગોપ કુમારાય. આ નંદ ગોપ જે છે એના તમે કુમાર છો, બાળક છો. ગોવિંદ છો, ગોભી ઇન્દ્રિયથી વિંદતે ગોવિંદ. શાસ્ત્રો દ્વારા, ઇન્દ્રિયો દ્વારા જેને આપણે જાણી શકીએ, સમજી શકીએ, દર્શન કરી શકીએ એવા હે શ્રી કૃષ્ણ, હું તમને નમસ્કાર કરું છું. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રે. આ કેવા છે? આ બહુ સુંદર છો. આપની સુંદરતા કેવી છે? પંકજ નાભાય, આપની નાભીમાંથી પદ્મ ઉત્પન્ન થયું, આપનું નામ પદ્મનાભ પડી ગયું. એ નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીએ સંપૂર્ણ સૃષ્ટિ કરી. આમ સંપૂર્ણ સૃષ્ટિના આદિ પુરુષ આપ છો. પંકજ નેત્ર, પંકજ માલિને, કમળોની માળા તમે ધારણ કરી છે. આપના નેત્ર કેવા છે? પંકજ દળ જેવા, કમળના દળ સમાન સુંદર વિશાળ નેત્રો આપના છે. પંકજાંગ્રે એટલું જ નહીં, હે ભગવાન આપના ચરણ કમળ પણ આ પંકજ જેવા કોમળ અને સહજ છે. ભગવાનના હૃદય કોમળ છે એમ નહીં, ભગવાનના કમળ પણ કેવા, ભગવાનના ચરણારવિંદ પણ કેવા છે? કોમળ છે, કમળ સમાન.
એવા હે ભગવાન હું આપને શું કરું નમસ્કાર કરું છું यथा ऋषिकेश खलेन देवकी कंसेन रुद्र अतिथिरम सुचारिता विमोचिता हे भगवान आपने कृपा કરીને શું કર્યું આ ખળ આ રાક્ષસ કંસ જે છે એનો તમે નાશ કર્યો અને એને શું કર્યું આ દેવકીને એને પકડી રાખી હતી જેલમાં પૂરી દીધી હતી એ દેવકીને પણ મૂર્તિકા એ દેવકીને પણ આ કંસથી મુક્ત કરી તમે हम सहतात्मजा विभो वया एव અને હું પણ કોણ છું હે ભગવાન હું પણ આપની ભક્ત જ છું સહાત્મજા જાણો દેવકીને તમે દેવકી અને વસુદેવને આ જેલમાંથી કેદમાંથી તમે છોડાવ્યા હતા રક્ષા તમે કરી હતી જ્યારે જેલમાં હતા ત્યારે પણ રક્ષા કરનાર તો ભગવાન તમે જ અને ત્યાં કેદમાં પણ એ કોનું ચિંતન કરતા હતા ભગવાન તમારું ચિંતન કરતા અને એ જ રીતે અનેક પ્રકારની સ્વયાયોના છે નમુહુ વિપદ ગણા અને ભગવાન મારું અને મારા પુત્રોની પણ આપે શું કરી છે રક્ષા કરી અનેક પ્રકારની વિપત્તિ અમારા જીવનમાં આવી દરેક વિપત્તિ વખતે આપે જ અમારા સૌની રક્ષા કરી છે વિશાળમાં ક્યારે ક્યારે રક્ષા કરી કુંતી માતા ભગવાન શ્રી કૃષ્ણને કહી રહ્યા છે ક્યારે ક્યારે એમને રક્ષા કરી જાતે વિશાળ ઝેર આપવામાં આવ્યું મહાનને લાખનો મેલ પાડવામાં આવ્યો પુરુષાર્થ અદર્શના અસત્માય વનવાસ કૃચ્છ્રતઃ એટલું જ નહીં ભગવાન અનેક પ્રકારથી રાક્ષસોની દ્રષ્ટિથી અનેક પ્રકારથી તમે વનમાં પણ જ્યારે વનવાસ દરમિયાન પણ તમે જ અમારી સતત રક્ષા કરતા હતા યુદ્ધે અનેક પ્રકારના યુદ્ધો થયા યુદ્ધમાં પણ ભગવાન તમે જ અમારી બધાની રક્ષા કરી છે મહારથ અસ્ત્રત અનેક મહારથીઓ હતા અમારી સામે પણ દરેક મહારથીઓથી રક્ષા કરનાર તો ભગવાન એક તમે જ છો દ્રૌણ્ય શસ્ત્ર અસ્ત્ર અને ભગવાન છેલ્લે આ દ્રોણના પુત્ર અશ્વત્થામાએ બ્રહ્માંસ્ત્ર છોડ્યું ત્યારે પણ રક્ષા કરનાર તો ભગવાન તમે જ હતા આમ અમારા જીવનમાં સતત તમે અમારે શું કરી છે રક્ષા કરી હરે અભિરક્ષિતા અમે બધા કોનાથી અભિરક્ષિત છે તમારાથી જ અભિરક્ષિત છે હવે ભગવાન તમે જવાની વાત કરો છો અમારું હૃદય માનતું નથી જાણો પણ ભગવાન એક વાત કરું તો આ શ્લોક બહુ પ્રસિદ્ધ છે કુંતી આટલું ગયા પછી આટલી વિપત્તિમાંથી પસાર થયા પછી કુંતી શું કહે છે વિપદ સંતુ શાશ્વત શાશ્વત સતત અમારા જીવનમાં ભલે વિપત્તિઓ આવતી કેમ તત્ર તત્ર જગદગુરુ ભવતઃ દર્શનમ હે જગદગુરુ હે શ્રી કૃષ્ણ જ્યારે જ્યારે અમારા જીવનમાં વિપત્તિ આવી છે ત્યારે ત્યારે તત્ર તત્ર હે જગદગુરુ પરમાત્મા તમારા દર્શનનો અમને લાભ મળ્યો છે યસ્યાદા પુનર્ભવ દર્શનમ અને તમારા દર્શન કરીને અમારી સર્વ વિપત્તિઓનો જે તાપ છે સંતાપ છે એ બધો તત્કાળ શું થઈ જાય જ્ઞાન તમારા દર્શન માત્રથી અમારો બધો સંતાપ ત્યાં ત્યાં નાશ પામે છે અને એટલા માટે ભલે ભગવાન અમારા જીવનમાં વિપત્તિ આવતી રહે કારણ કે વિપત્તિને અંતે આપના દર્શન અમને અવશ્ય થાય જન્મ ઈશ્વરે શ્રુતશ્રીભિ એજમાન મગહ કુમાર ન એવ અર્હતિ આ તુલસીમાં તો બહુ મજાની વાત છે ભાગવત જે છે ને એની ચર્ચામાં અમુક બાબતો વિશેષ છે વિલક્ષણ ન અર્હતિ કુમાર ભગવાન આ બધા લોકો તમારા દર્શન કરવા યોગ્ય નથી તમારા દર્શન કરી શકતા નથી કોણ કોણ જન્મ ઐશ્વર્ય શ્રુત શ્રીભિ એવ માન મદ જે બધા આ માન મદ જેમને પોતાની સંપત્તિ પોતાના કુળ જન્મ એટલે કુળ ઐશ્વર્ય પોતાની સંપત્તિ પોતાના ઐશ્વર્ય પોતાની વિદ્યા શ્રુત એટલે વિદ્યા શ્રી આ બધા માટે એ લોકોને શું છે જે અભિમાન કરનારા છે મદ કરનારા છે આવા લોકોને ભગવાન તમારે ક્યારેય દર્શન થતા નથી
વૈશ્વામ અકિંચન ગોચરમ કે તમે તો કોને પ્રાપ્ત થાવ છો? અકિંચન ગોચર. અકિંચન એટલે જેની પાસે કંઈ છે જ નહીં. અકિંચન છે, નિર્ધન છે. એ નિર્ધનને તમે દર્શન આપો છો, પણ આવા અભિમાની જે પુરુષો જે છે એને ક્યારેય તમે દર્શન આપતા જ નથી. ધન હોય, સંપત્તિ હોય, વિદ્યા હોય, પાંડિત્ય હોય, આ બધી વસ્તુ શું કરે? આપણા મનમાં અભિમાન લાવ્યા વગર રહે. આ બધી વસ્તુ આપણા મનમાં શું કરે? અભિમાન લાવે છે. અને એટલે કે છે જ્યાં અભિમાન છે, માન છે, મદ છે, એ લોકોને તમને ક્યારે દર્શન આપતા એટલે એ તમારા દર્શનને લાયક બિલકુલ ન હતી. બિલકુલ તમારા દર્શનને લાયક છે જ. તમારી અને ભગવાનની વચ્ચે આ તમારો અહંકાર જ છે. આ સમજ, બીજું કોઈ વસ્તુ છે જ નહીં. કોણ તમને ભગવાનથી દૂર રાખે? અંતર બહિર અવસ્થિત. આમ જો અંદર બહાર સર્વત્ર એકમાત્ર પરમાત્મા છે, તો પરમાત્માથી દૂર રાખનાર એ તમારો અહંકાર. અને એટલે કે છે આવા જે અહંકારી પુરુષો છે એને ક્યારેય તમારા દર્શન થતા નથી. નમઃ અકંચન વિત્તાય. એટલે નહીં, ભગવાન જે અકંચન છે, જે નિર્ધન છે, એની સંપત્તિ તો આ એકમાત્ર છે. આ ભગવાન રૂપી સંપત્તિ મળે તો બાકીની સંપત્તિ મળે કે નહીં મળે કોઈ ફરક પડતો. સુદામા જુઓ, શબરી જુઓ, કોઈ મહેલ બનાવીને ગયું નથી. અને છતાં શું હતું? મીરાબાઈ મહેલમાં રહેતી હતી તો શું હતું? છેવટે છોડી દીધો મહેલ. કેમ? જ્યાં રહીને ઈશ્વર ભક્તિ ન થાય, કૃષ્ણ ભક્તિમાં વિઘ્ન આવે, તો મહેલનો મીરાબાઈ પણ શું કર્યો? ત્યાગ કર્યો. જે દેશ, જે કાળ, જે વ્યક્તિ, જે પરિસ્થિતિ, જે સંજોગો તમને ઈશ્વર ચિંતનથી દૂર રાખે, હંમેશા એનો સત્કાર શું કરવો જોઈએ? ત્યાગ કરો. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ. પ્રહલાદે પિતા ત્યજ્યા, મીરાએ મેવાડ કરી ગયા. પરમાત્માનું ચિંતન મહત્વનું. ક્યાં છો અને કઈ અવસ્થા છે ને એનું કોઈ મહત્વ નથી. એટલે શું કીધું? અકિંચન વિત્તાય. હે ભગવાન, તમને નમસ્કાર કરું છું. તમે કોણ છો? આ નિર્ધનો ઉપર ધન તમે છો. નિવૃત્ત ગુણવૃત્તયે આત્મારામાય. અને તમે કેવા છો? નિવૃત્ત ગુણવૃત્તયે. તમે નિર્ગુણ નિરાકાર પરમાત્મા છો. આત્મારામાય. કોઈ તમને પ્રણામ કરે કે નહીં કરે, તમે તો કોણ છો? આત્મારામ. તમે તમારી મસ્તીમાં છો, તમે તમારામાં જ રમણ કરી રહ્યા છો. શાંતાય. શાંત સ્વરૂપ પરમાત્મા તમે. કૈવલ્યપતયે નમઃ. મોક્ષપતિ પણ કોણ છે? તમારી કૃપાથી જ ભગવાન મોક્ષની પ્રાપ્તિ થાય છે. મન્યે ત્વામ કાલમીશાનમ અનાદિનિધનમ વિભુ. અને ભગવાન એટલા માટે હું આપને કેવી સમજ્યું છું? અનાદિ નિધનમ વિભુ કાલમીશા. આ કાળના પણ પરમાત્મા તમે છો. અનાદિ નિધનમ છે આ સંપૂર્ણ જગતનું નિધન, સંપૂર્ણ જગતની જે અવસ્થા જે છે, સ્થિતિ જે છે, કોને કારણે છે? તમારે કારણે. તમે અનાદિ છો, વિભુ સર્વવ્યાપી છો, સમમ ચરંત સર્વત્ર ભૂતાના. સર્વભૂતોમાં તમે એક સમાન છો. જો એટલા માટે કોઈ પણ ઉપાધિ હોય, ઉપાધિ ભેદથી વિષમતા છે. અને એ વિષમતા રહેવાની છે, એને જ માયા કહેવાય. માયા આપણને વિષમતા બતાવી જ રહી છે, પણ એ સર્વ વિષમતામાં જે સમપરમાત્મા, સમમ પશ્યન્તિ સર્વત્ર, ગીતામાં પણ શું છે? સર્વત્ર. એ સમપરમાત્માના દર્શન કરીએ. અને એટલે કુંતી માતા કહે છે સમમ ચરંતમ સર્વત્ર ભૂતાનાં. સર્વભૂતોમાં, ત્રણેય લોકમાં હે પરમાત્મા તમે એક સમાન છો. યન્મિતઃ કલિહિ. પણ આ સંસારના લોકો આપને ઓળખતા નથી. આ સમતા, સમત્વ જોતા નથી.
એટલે અંદરો અંદર શું કરતા રહે છે? આ વિષમતામાં એકબીજાના વિરોધમાં પડતા રહે. તમે કોનો વિરોધ કરો? જાઓ, વિરોધ ઉપાધિનો છે, વિષમતા ઉપાધિમાં છે, અને એ વિષમતા ઉપાધિની રહેવાની છે. પણ તમે તો કેવા છો? એ સર્વ વિષમતામાં પણ સમ સ્વરૂપ, આને કહેવાય વિરોધાભાસ. અનેકતામાં એક છે, વિષમતામાં સમ છે. પછી રાક્ષસ યોની હોય, દેવ યોની હોય, મનુષ્ય યોની હોય, સર્વ યોનીઓમાં તમે કેવા છો? એક સમાન છે. એવું માનતા ને કે મનુષ્યમાં ભગવાન થોડાક વધારે છે ને કીડીમાં થોડાક ઓછા છે. અને પછી જે યોગી છે એ યોગીમાં પરમાત્મા વધારે હોય, કોઈમાં કઈ વધારે ને ઓછા છે. એક ચૈતન્ય સ્વરૂપ સર્વત્ર પરમાત્મા એક સમાન છે. પણ છતાં ભગવાન મુશ્કેલી ક્યાં છે? નવેદ કચ્છિત ભગવાન ચિકીર્ષિતમ તવૈવ ઇહમાનસ્ય નૃણામ વિડંબનમ. ભગવાન તમારી લીલા એવી છે, તમારી અવતાર લીલાઓ એવી છે, આ તમારી ઉપાધિ એવી છે કે કોઈ તમને શું છે? ઓળખી શકતું. ભગવાનને ફક્ત ઓળખવાનો, જાણવાનો નથી. જાણવાનો છે ભગવાનને ફક્ત શું કરવાનો? ઓળખી લેવાનો. તેને તે કહે છે, હે ભગવાન, પણ તમારા અવતાર એવા છે, તમે એવી એવી મનુષ્ય લીલાઓ કરો છો કે કોઈ તમને ઓળખી શકતા નથી. નયસ્ય કશ્ચિત દ્વૈતો અસ્તિ કલહચિત નદ્વેષ્ય. કોઈ ઉપર તમારું પ્રિય પણ નથી, કોઈના પ્રત્યે તમારા મનમાં દ્વેષ ભાવ પણ નથી. વિષમામતિર નૃણામ. અને છતાં પણ શું છે? પશુ પક્ષી આ બધામાં ભગવાન કોઈ તમને ઓળખી શકતું નથી. સર્વ આ વિષમ બુદ્ધિથી તમને જોઈ રહ્યા છે. આપણી દ્રષ્ટિ નામ અને રૂપ પર અટકી જાય છે. નામ રૂપમાં અનેકતા છે, વિરોધાભાસ છે, પરસ્પર વિરોધી છે. એ પરસ્પર વિરોધીમાં એક અદ્વિતીય સમ પરમાત્મા ભગવાન કોઈ ઓળખી શકતું નથી. જન્મ કર્મ જ વિશ્વાસમ અજસ્ય કર્તુરાત્મનઃ. અને ભગવાન તમે લીલા કરો ત્યારે શું કરો છો? અનેક પ્રકારના જન્મ ધારણ કરો છો. તીર્ય ઋષિષુ યાદસ્તુ યત અત્યંત વિડંબનમ. આ તમારી લીલાઓ કેવી છે? અત્યંત મોહમાં નાખનારી છે. ક્યારે પશુ રૂપે, પક્ષી રૂપે, મનુષ્ય રૂપે અનેક પ્રકારની તમે શું કરતા રહો છો? જન્મ ધારણ કરતા રહો છો. અનેક પ્રકારની દિવ્ય લીલાઓ, દિવ્ય કર્મ તમે કરતા રહો છો. અને મનુષ્ય પોતાની બુદ્ધિ ટૂંકી પડવાથી આપને ઓળખતો નથી. ગોપ્યાદરે કોઈ કૃતાગતિ દાનતાવદ. અને ભગવાન તમે લીલા કરો, મને યાદ આવ્યું ભગવાન આ તમારી લીલા. કઈ લીલા યાદ? ત્યાં માં યશોદાએ તમને દોરડાથી શું કર્યા હતા? બાંધી દીધા હતા. અને ત્યારે ભગવાન મને બરાબર યાદ છે કે માં યશોદાએ જ્યારે તમને બાંધ્યા ત્યારે શું થયું? કે માં યશોદાએ તમારી આંખમાં પેલું કાજલ કરેલું હતું. અને પછી તમે રડતા હતા તો કાજલ આખા તમારા ગાલ પર શું થઈ ગયું? તો બધું ગાલે તમારા કાળા થઈ ગયા. તમે રડી ગયા હતા. માં યશોદાના હાથમાં લાકડી હતી, તમને બાંધી દીધા હતા. દ્રષ્ટા અશ્રુ કલિલા અંજન સંભ પ્રાસ્થમ વક્રમીનય ભય ભાવના. અને આ ભયથી તમે શું કર્યું? તમારું મુખારણથી તમે નીચું કરી દીધું. એવા ગભરાઈ ગયા, માની સામે જોવા તૈયાર હતા. નીચું જોઈને ઉભા રહી ગયા. સામા મોહયતી. આ ભગવાન મને મોહિત કરનારું આ તમારી લીલા હતી, આ તમારું રૂપ હતું. નારદજી જો દર્શન કરવા ગયા. નારદજી ચાલો શ્રી કૃષ્ણ રૂપે ભગવાન કેવી લીલા કરે જરા દર્શન કરવા જોઈએ. નારદજી ગયા ત્યારે ભગવાન ઘૂંટણીએ પડતા. એટલે પહેલા ઉમરા મોટા બનાવતા, ગામડામાં મોટા ઉમરા, લાકડાના આપણા મોટા ઉમરા. એટલે ભગવાન ઘૂંટણે પડીને ત્યાં ગયા પછી બહારનાથી બહાર જોવા માંડ્યું. બહાર બધા પશુઓ, પક્ષીઓ, વૃક્ષ, પુષ્પ બધું દેખાવા માંડ્યું. એટલે એમને મજા પડી ગઈ જોવા.
પછી વળી એમ નથી પેલો પક્ષી ઉડીને આમ ગયું એટલે જોવા માટે એમણે ઉંગરાનો ટેકો લીધો, શું કર્યું? ઉપર ગયો. ઉપર ગયા એટલે પગ ઉપર થઈ ગયા, આ બાજુ હાથ નીચે પહોંચે ને આ બાજુ પગ નીચે પહોંચે ને ભગવાન શું થઈ ગયું? મા યશોદાના મહેલમાં પેલા ઉંગરા પર ટીંગાઈ. એક વખતે નારદજી ત્યાં પહોંચ્યા અને ભગવાન ત્યાં શું કરી રહ્યા છે? તો આ બાજુથી આમ જમીન પકડવાનો પ્રયત્ન કરે, નીચે ઉતરવાનો પ્રયત્ન કરતા હતા. નારદજી કે ભગવાન ત્રિભુવનનો સ્વામી છે, ક્યાં લટકી રહ્યો છે? આ યશોદાના ઉંગરા પર લટકી છે. સામા મોહ, આ બધી તમારી લીલાઓ શું કરે છે? મને પણ ભગવાન મોહિત કરનારી છે. કેમ? બીજી અવ્યક્ત વિભેદી, ભય પણ જેનાથી ભયભીત થાય છે એવા પરમાત્મા શું કરવા માંડ્યો? યશોદાની લાકડી જોઈને ભયભીત થઈને નીચું જોઈ ગયા, આંખમાંથી આંસુ પડી રહ્યા છે. આ ભગવાન તમારી લીલાને કોઈ સમજી શકતું નથી. મનુષ્ય રૂપે, પક્ષી રૂપે, અનેક રૂપે તમે લીલા કરતા રહો. કેચિદાહુ અજમ જાતમ પુણ્ય શ્લોકસ્ય કીર્તયે. પણ ભગવાન આ તમે અજમ છો, તમારો જન્મ થતો નથી અને છતાં જાત તમારો જન્મ થયો. કેમ આ તમારો જન્મ થયો? કે ભગવાન તમારે કંઈક મેળવવાનું છે એમાંથી, તમને કોઈ પ્રયોજન નથી. ભગવાન ગીતા માટે કહે છે કે અર્જુન મારે તો કોઈ પ્રયોજન છે જ નહીં. હું જન્મ ધારણ કરું છું શાના માટે? પુણ્ય શ્લોક છે. આ તમારા જે ભક્તો જે છે, પુણ્ય કર્મ કરનારા ભક્તો જે છે, એ ભક્તોની પર કૃપા કરવા માટે અજન્મ હોવા છતાં પણ તમે જન્મ ધારણ કરો છો. અને કેટલાક લોકો તો ભગવાન એવું કહે છે કે જેવી રીતે મલયાચલ જે પર્વત જે છે એની કીર્તિ કોને કારણે છે? ચંદનને કારણે છે. મલયાચલ પર્વત કોને કારણે પ્રસિદ્ધ થયો? ચંદનને કારણે પ્રસિદ્ધ થયો. એ જ રીતે આ પુણ્ય સ્વરૂપ રાજા જે યદુ જે વંશ જે છે એ યદુ રાજાની કીર્તિને વૃદ્ધિ કરવા માટે તમે જન્મ ધારણ કર્યો. તમારું પણ પ્રયોજન યદુ વંશની કીર્તિની વૃદ્ધિ માટે તમે જન્મ ધારણ કર્યો. એવું કેટલાક લોકો કહે છે અપરે, અને બીજા કેટલાક લોકો એવું કહે છે વસુદેવસ્ય દેવખ્યામ યાચિતઃ અભ્યાગત. તમે અજર છો છતાં પણ વસુદેવ અને દેવકીએ પૂર્વ જન્મમાં સુતપા અને કૃષ્ણ રૂપે તમને વિનંતી કરી અને એટલા માટે એમની ઈચ્છાની પૂર્તિ કરવા માટે થઈને તમે એમના પુત્ર તરીકે જન્મ ધારણ કર્યો. ક્ષેમાય ભગાય સુરત દિશા, અને આ દેવતાઓના જે દ્વેષ કરનારા રાક્ષસો અસુરો જે છે એ અસુરોનો નાશ કરવા માટે પણ ભગવાન તમે જન્મ ધારણ કરો છો. ભારવતારણ્ય ભુવઃ નાવલી વદધો, અનેક અસુરોના પાપના ભારથી આ પૃથ્વી જાણે કે ડૂબી જવા, જેમ નાવ સમુદ્રમાં ડૂબી જતી હોય એમાં પૃથ્વી પણ ભારથી ડૂબી રહી હતી. એ પાપના ભારથી ડૂબી રહી પૃથ્વીનો ફરીથી તારણ કરવા માટે ભગવાન તમે આ જન્મ ધારણ કર્યો. તિતંત્ય ભૂરી ભારેણ જાતઃ આત્મભુવાર્થિનઃ. પણ ભગવાન તમને પોતાને તો કોઈ રસ નથી, તમારું કોઈ પોતાનું પ્રયોજન નથી. આ બ્રહ્માજીએ તમને પ્રાર્થના કરી કે આ પૃથ્વી પરનો ભાર તમે ઉતારો અને પૃથ્વીના ભારને દૂર કરવા માટે થઈને ભગવાન તમે જન્મ ધારણ કર્યો છે. ભવે અસ્મિન દૃશ્યમાનાનાં અવિદ્યા કામ કર્મ વિધિ. વળી બીજા કેટલાક લોકો એવું કહે છે કે આ લોક જે છે એ શાનાથી પીડાઈ રહી છે? અવિદ્યા કામ અને કર્મથી આ સંપૂર્ણ સંસાર પીડાઈ રહ્યું છે, દુઃખી થઈ રહ્યું છે, સંતપ્ત થઈ રહ્યું છે. આવું અવિદ્યા કામ કર્મથી જે સંતપ્ત સંસારીઓ જે છે એમને માટે શ્રવણ સ્મરણ અર્હાણી પરીક્ષણ કે ચન, અને એ સંસારમાં ડૂબેલા બંધનમાં જકડાયેલા જે લોકો જે છે એમને શ્રવણ કરવા માટે, ચિંતન કરવા માટે, સ્મરણ કરવા માટે તમારી અનેક પ્રકારની લીલાઓનું ચિંતન દ્વારા એમના હૃદયને થોડું સાંત્વના મળે એવા વિચારથી તમે આ અવતાર ધારણ કર્યો. આ એક જ છે ઉપાય. હૃદયને જો શાંત રાખવું હોય, હૃદયના સંતાપને દૂર કરવો હોય તો શું કરવું પડે? શ્રવણ સ્મરણ
ભગવાનની લીલાનું સ્મરણ કરીએ, ભગવાનની લીલાનું શ્રવણ કરીએ, ચિંતન કરીએ, આપણા હૃદયમાં તત્કાળ શાંતિનો અનુભવ થઈ શકે. આગળ કહી ગયા પરમાત્મા કોણ છે? શાંત સ્વરૂપ. જેવો વિચાર કરીએ ને એવું આપણું મન બને. જળનું ચિંતન કરીએ તો બુદ્ધિ જળ બને. અનિત્યનું ચિંતન કરીએ તો બુદ્ધિ અનિત્ય જ રહેવાની. પણ ભગવાન આવી તમારી દિવ્ય લીલાનું ચિંતન કરીએ, શ્રવણ કરીએ, સ્મરણ કરીએ તો અમારી બુદ્ધિમાં પણ એ શાંત પરમાનંદની અનુભૂતિ થઈ શકે. અને એટલા માટે ભગવાન શૃણવંતી ગાયંતી ગૃણંતી અભિક્ષણ સ્મરંતી નંદંતી સવા ગીતમ જનાઃ. આ તમારા ભક્તો જે છે એ શું કરતા રહે છે? સતત તમારી લીલાઓનું શ્રવણ કરતા રહે છે, ગાન કરતા રહે છે, ગુણંતી એની પ્રશંસા કરે છે, અભિક્ષણ અનેક વાર વારંવાર શું કરે છે? આ ચિંતન કરતા રહે છે. કોઈ સાંભળવા વાળું નથી તો શું કરે? સ્મરણ કરે છે. અને એમાં શું છે? નંદનતી, એમાં જે આનંદનો અનુભવ કરે છે. તવ પીડિતમ જનાઃ તે એવ પશ્યન્તિ અતિરેણ તાવકમ ભવ પ્રવાહ પર્વમ પદામ ભુજમ. આમ તમારી જે લીલા સ્મરણ કરે છે, ગાન કરે છે, શ્રવણ કરી રહે છે, એને તમારા ચરણારવિંદના દર્શનનો લાભ મળે છે. બીજા કોઈને આ તમારા દર્શનનો લાભ મળતો નથી. જીહાસતી પણ ભગવાન અપી અદ્ય નઃ ત્વમ સ્વકૃતા ઇહતિ પ્રભો. ભગવાન આવા તમે સુંદર પરમાત્મા છો પણ શું કરી રહ્યા? જીહાસતી અમને છોડીને જવાની તમે ઈચ્છા કરી રહ્યા છો. અમને છોડી શું કામ જઈ રહ્યા છો ભગવાન તમે? કે તમે જો જતા રહેશો તો તમારા વગર અમારું જીવન કેવું થઈ જશે? અસહાય થઈ જશે. તમે અમારી સાથે છો, તમે અમને છોડીને ક્યારેય જશો નહીં. યેષામ ચન્ય ભવતઃ પદાંબુજા પરાયણમ. અમારા માટે સંપૂર્ણ જીવન આ તમારું ચરણારવિંદ છે. તમારા ચરણારવિંદના દર્શનથી અમારા જીવનમાં આનંદ છે, શાંતિનો અનુભવ છે. તમે પરમાત્મા જતા રહેશો, અમને છોડીને દ્વારકા તમે જશો, તમારા વગર અમારું જીવન જીવવું અશક્ય બની જશે. અને એટલા માટે હે ભગવાન, અમારી ઇન્દ્રિયો પણ કેવી થઈ જશે? શક્તિહીન થઈ જશે. અમારી ઇન્દ્રિયોને પણ શક્તિ આપનાર આપ તમારી કૃપાથી જ દર્શન થાય છે, તમારી કૃપાથી જ શ્રવણ થઈ રહ્યું છે. તમે અમને છોડીને ક્યારે જશો નહીં. એ વયમ નામ રૂપાભ્યામ વિવિધ પાંડવા ભવતઃ દર્શનમ જૈ ઋષિકાણામ નિવૈષ્યત. જેમ આ ચૈતન્ય આત્માને કારણે આ બધી ઇન્દ્રિયો પ્રવૃત્ત થઈ રહી છે, એમ તમારે કારણે અમારું આ જીવન છે, પાંડવોનું અને યદુવંશીઓ બંનેનું જીવન તો છેવટે કેવું છે? તમારા દર્શન વગર અમારું જીવન ભગવાન શક્ય જ નથી. ન યમ શોભિષ્યતે યત્ર યથૈદાનીં ગદાધર તત્પદૈઃ અંકિતા ભાતિ સ્વલક્ષણા વિલક્ષિતૈઃ. ભગવાન આ પૃથ્વી પણ શું છે? તમારા ચરણારવિંદના ચિહ્નોથી ચિહ્નિત થયેલી છે. અને એની શોભા પણ કોને કારણે? આ તમારી હાજરી, તમારા સાનિધ્યને કારણે આ બધી શોભા છે. તમારા વિના નયમ શોભિષ્યતે, તમારા વિના કુરુવંશ આ હસ્તિનાપુર આ ક્ષેત્ર ક્યારેય શોભાયમાન નહીં રહેશે. તમે જશો તો અમે બધા શું થઈશું? અસહાય બની જઈશું ભગવાન. ઈમે જનપદાઃ સમૃદ્ધાઃ સુપક્વૌષધી વિરુદ્ધો. ભગવાન પવન, વન, પર્વત, નદી, ઔષધિ, વનસ્પતિ આ બધી વસ્તુ પણ કોને કારણે છે? તમારી દ્રષ્ટિ માત્રથી, તમારા અનુગ્રહ માત્રથી આ સર્વની વૃદ્ધિ થઈ રહી છે. જો તમારી દ્રષ્ટિ એના પર નહીં રહેશે તો આ બધી વસ્તુ પણ જીવન જીવી શકે એમ છે જ નહીં. અખર વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્ત સ્વકેશુ તેને સ્નેહ પાકમં ચિંતી દ્રઢમ પાંડુ સુવૃષ્ણિતુ. અને એટલા માટે હે ભગવાન એક બીજી કૃપા મારા પર કરો. આ પાંડુ વંશમાં અને યદુ વંશમાં મારી આસક્તિ થઈ ગઈ છે. સિંધી એ મારી આસક્તિ શું કરી દો તમે? કાપી નાખો. સિંધી એટલે કાપી નાખો. ભગવાન તમે છો
ખબર છે છતાં ક્યારેક મારું મન શું થઈ જાય છે, આ પાંડુ વંશમાં યદુ વંશમાં આસક્ત થઈ જાય છે ભગવાન. એ આસક્તિ જે થઈ ગઈ છે એ શું કરો તમે, એ દ્રઢ એક સ્નેહ પાસ છે. આ સ્નેહ પાસને ભગવાન તમે જ કાપી શકો એમ છો, અન્ય કોઈ કરી શકે એમ છે કે નહીં. અને એટલા માટે આજે મારી મમતા જે છે, કેમ વિશ્વેશ વિશ્વાત્મા વિશ્વમાં તમે કોણ છો, આ સંપૂર્ણ વિશ્વના ઈશ્વર છો, સંપૂર્ણ વિશ્વનો આત્મા તમે છો. આ વિશ્વ પણ તમે સ્વયં છો. બહુ સુંદર શબ્દ. વિશ્વના ઈશ્વર પણ તમે. ઈશ્વર એટલે કે વિશ્વનું સર્જન કરનાર, પાલન કરનાર, સંહાર કરનાર તમે છો. વિશ્વાસમન, આ વિશ્વનું અસ્તિત્વ કોને કારણે છે, તમારે કારણે. વિશ્વનો આત્મા પણ તમે જ છો. તો ભગવાન વિશ્વ કોણ છે, વિશ્વ મૂર્તિ. આ સંપૂર્ણ વિશ્વ જ તમારી મૂર્તિ છે, તમારી અભિવ્યક્તિ. આ વિશ્વ રૂપે તમે ભગવાન અભિવ્યક્ત થઈ રહ્યા છો. અને એટલા માટે હે ભગવાન, આ એક કૃપા મારા પર કરો કે આ જે મારા જે સ્વજનો જે છે, સ્વકેતુ મેં સ્નેહ પાસ નિમમ, આ મારા સ્વજનો પર છે. હજી મારા મનમાં ક્યાંક ને ક્યાંક સ્નેહ પાસ રહેલો છે, ક્યાંક ને ક્યાંક આ સ્નેહથી હું બંધાયેલી છું. ભગવાન એ બંધનને પણ તમે તોડી નાખો, એનાથી મને મુક્ત કરો. સ્વયં મેં અનન્ય વિષયા મતિર મધુપતે અસ્તકૃત રતિમ ઉદ્વહતા. જેવી રીતે ગંગા નદી સતત સમુદ્ર તરફ વહી રહી છે, એમ ભગવાન મારા પર કૃપા કરો. મારી બુદ્ધિ, મારા મનની વૃત્તિઓ પણ સતત તમારા તરફ પ્રવાહિત થાય, અન્ય કોઈનું ચિંતન નહીં કરે, અન્ય કોઈમાં મમતા નહીં કરે. આટલી ભગવાન કૃપા કરો. જેમ ગંગાનો અખંડ પ્રવાહ સમુદ્ર તરફ જઈ રહ્યો છે, એ જ રીતે મારી બુદ્ધિ પણ ન અન્ય વિષયા, અન્ય કોઈ વિષયમાં નહીં જાય, સતત તમારું ચિંતન કરે, તમારું સ્મરણ કરે, તમારી લીલાનું ચિંતન કરે. એવી મારી બુદ્ધિ ભગવાન તમે બનાવી દો. તમારી કૃપા વિના આ તમારું ચિંતન કરવું પણ ભગવાન શક્ય નથી. એ તમે જઈ રહ્યા છો, પણ આટલી કૃપા કરો. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખા વૃષ્ણિ વૃષભાલ નિદ્રુગ. જે વિચાર તમે કોણ છો, આ તમારા જે સખા કૃષ્ણ સખા, હે કૃષ્ણ, આ તમારો સખા અર્જુન જે છે, અને તમે ભૂમિ ભાવ નિદ્રુગ, આ પૃથ્વી પરના ભારના દૈત્યો જે છે, એ દૈત્યનો નાશ કરવા માટે તમે અગ્નિ સમાન છો. ગોવિંદ ગોવિંદ સુરાસી નરાવતાર. અને કોની રક્ષા માટે, ગાયની રક્ષા માટે, દ્વિજ બ્રાહ્મણોની રક્ષા માટે, સુર દેવતાઓની રક્ષા માટે ભગવાન તમે અવતાર ધારણ કર્યો છે. આ બધાના દુઃખને દૂર કરનારા હે યોગેશ્વર, હે અખિલ ગુરુ, હે પરમાત્મા, હું તમને નમસ્કાર કરું. જાખુંની સ્તુતિ. આપણી સ્તુતિઓ તો કેવી હોય, પરમાત્મા સ્તુતિમાં પરમાત્મા જ હોય. જાણે સ્તુતિ કરીએ એનો વિષય પણ પરમાત્મા જ છે. હે વિશ્વેશ વિશ્વાત્મા વિશ્વમૂર્તિ અનાદિ પુરુષ ગોવિંદ અખિલ ગુરુ, સંપૂર્ણ વિશ્વના ગુરુ એક તમે માત્ર. કૃષ્ણ વંદે જગત ગુરુ. હે ભગવાન, આ જગતના ગુરુ તમે છો. જો તમે ભગવાન જ ગુરુ છે, ખરેખર પરમાત્મા જ ગુરુ છે. સદાશિવ સમારંભમાં પણ કહીએ તો ગુરુ તો કોણ છે, ભગવાન જ છે. પ્રથમ ગુરુ પરમાત્મા જ છે. એટલું જ ને, અખિલ જગત ગુરુ, સંપૂર્ણ જગતના ગુરુ એ પરમાત્મા. મનુષ્યના ગુરુ એમ નહીં માનતા. આપણા ઘરમાં આપણે ખાંડનો ડબ્બો હોય ને ત્યારે બદલી નાખીએ, પછી ખાંડ ક્યાં મૂકીને આપણને આપણે જ ભરીને ડબ્બો મૂકીએ, આપણે જ છોડતા હોય. આપણે જ ખાંડનો ડબ્બો ભર્યો ને આપણે જ મૂક્યો, પણ આપણને યાદ નહીં રહે ક્યાં મૂક્યો. પેલી કીડીને ખબર પડે ને, કીડીને કોણે બતાવ્યું આ ડબ્બામાં ખાંડ છે. અખિલ જગત ગુરુ, આ સમજ.
ચીરીને ખાંડ બતાવનાર પણ ભગવાન તમને આ સમજો. વૃક્ષો હોય ને એ વૃક્ષોના જે મૂળ હોય, જે તરફ પાણી હોય ને એ તરફ મૂળ જાય. તો મૂળને કોણ કહે છે આ બાજુ પાણી છે તું આ બાજુ જાય? આખી જગત એમ કીધું ને બધે જ જોવા, ખાલી મનુષ્ય નથી જોવાનું. કમળી ઉપર ક્યાંય ઉડતી હોય, આકાશમાં ઉપર કમળી ઉડતી હોય, પણ નીચે પેલો સર્પ હોય એ શું છે? આપણને સામે પડતું પુસ્તક દેખાય છે જ્યાં તો બધે, અને ઉપર ઉડતી બધી કમળીને શું દેખાય છે? કોણ બતાવે છે? ભગવાન. અને એટલે કુંતી માતા શું કહે તમે કોણ છો? યોગેશ્વર છો, અખિલ ગુરુ ભગવાન, સંપૂર્ણ જગતના ગુરુ તમે છો. તમને હું નમસ્કાર કરું છું. તમે યોગેશ્વર છો, ગોવિંદ, આ સંપૂર્ણ જગતની રક્ષા કરનાર છો. પણ જગતની રક્ષા કરવી હોય તો આ ત્રણની રક્ષા કરવી. તમારો અવતાર શાના માટે છે? ગો, દ્વિજ, સૂર. આ ત્રણની જો રક્ષા થઈ જાય તો આ જગતની રક્ષા અવશ્ય થાય. જાય ગીતાના વાક્યના પ્રારંભમાં શંકરાચાર્યજી બહુ સુંદર વાક્ય લખ્યું. બ્રાહ્મણેન રક્ષિત રક્ષિત સ્યાત વૈદિક ધર્મ. આ વૈદિક ધર્મની જો રક્ષા કરવી હોય તો શંકરાચાર્ય શું કહે છે? બ્રાહ્મણની રક્ષા. અહીંયા જાતિ બ્રાહ્મણની ચર્ચા નથી. આ સમજ બ્રાહ્મણ એટલે કોણ? બે એની વ્યાખ્યા થયા સમજ. ગીતામાં બ્રહ્મ કર્મની ચર્ચા કરે છે, શાસ્ત્ર અધ્યયન કરે છે, શાસ્ત્ર અધ્યયન કરાવે છે, યજ્ઞ કરે છે, યજ્ઞ કરાવે. શમ દમ સમાધિ સટક સંપત્તિ યુક્ત જે છે, જે શાસ્ત્ર અધ્યયન કરનાર છે એને બ્રહ્મ કર્મ કહેવાય. અથવા તો બ્રહ્મણી ચરંતી બ્રાહ્મણા, જે બ્રહ્મનું ચિંતન કરનારા છે એ બધા બ્રાહ્મણો છે. આ બ્રાહ્મણોની રક્ષા થશે તો વૈદિક ધર્મની રક્ષા થશે. એટલું જ ને. સૂર દેવતા. આપણું જીવન છેવટે કોને આધીન છે? ઈશ્વરને આધીન છે. પણ ઈશ્વર પણ સીધે સીધું આપણી રક્ષા નથી કરતો. કોના દ્વારા આપણી રક્ષા કરે છે? દેવતાઓ દ્વારા. એટલે ગીતામાં ભગવાન શું કહે? દેવાન ભાવયતનેન તે દેવં ભાવયંતિ વઃ. આ દેવતાઓની તમે પ્રાર્થના કરો, દેવતાઓને તમે પ્રસન્ન રાખો, એ દેવતાઓ તમારા જીવનને પ્રસન્ન રાખશે. આ બધા દેવતાઓ હું બોલી રહી છું કોને કારણે? અગ્નિ દેવતાને કારણે. તમે બધા શ્રવણ કરી રહ્યા છો કોને કારણે? દીપ દેવતાને કારણે. આ દર્શન થઈ રહ્યા છે કોને કારણે? સૂર્ય દેવતાને કારણે. આ તત્વો તો ગોઠી જ નાખવાનું. આ બધાના દેવતાઓ બતાવે. સ્વર્ગેન્દ્રિય દેવતા વાયુ છે, રસનેન્દ્રિય દેવતા વરુણ છે, જ્ઞાનેન્દ્રિય દેવતા કોણ? અશ્વિન કુમાર. આ દેવતાઓ છે તો આ પૃથ્વી પર જીવન છે. એ દેવતાઓની તમે રક્ષા કરો છો એટલે આ જીવન શક્ય બન્યું. તો આ દેવતાઓની રક્ષા કરવા માટે જ્યારે દેવતાઓ આ પૃથ્વી અને પોતાની રક્ષા કરવા સમર્થ રહેતા નથી ત્યારે તમે શું કરો છો? અવતાર ધારણ કરીને દેવતાઓની રક્ષા કરો છો. અને દેવતાઓની રક્ષા થશે તો આ પૃથ્વીની મનુષ્યની પણ રક્ષા અવશ્ય થશે. અને એટલા માટે તમારો અવતાર શાના માટે? આ દેવતાઓને દુઃખને દૂર કરવા માટે. બહુ વર્ષો પહેલા એક પુસ્તક મારા હાથમાં, આ ભાગવતમાં બધી જે ચર્ચાઓ એનો વિરુદ્ધમાં આ પુસ્તક હતો. કે ભગવાન પહેલા આ દેવતાઓને દુઃખમાં નાખે અને પછી અવતાર ધારણ કરે અને પછી દુઃખ દૂર કરે. આવું છે.
જો ભગવાન આ પુસ્તકમાં લખેલું છે ને, બોલું છું આ સાંભળો, એમને કદાચ માતાજી આવું કીધું. જો ભગવાન સર્વ છે તો પછી ભગવાને રાક્ષસ બનાવ્યા શું કામ? પહેલા રાક્ષસ બનાવે, લોકોને દુઃખી કરે, અને પછી કે જો આ રાક્ષસોની રક્ષા કરવા માટે હું અવતાર ધારણ કરું. તો ભગવાને રાક્ષસ બનાવ્યા શું કામ? આવું છે. આ ભગવાને પેલા કુંભકર્ણ અને રાવણને ઉત્પન્ન કર્યા, એમને જ કીધું તમારે 3 અવતાર થશે. જય અને વિજયને ભગવાને શું કીધું? તમે મારા ભક્ત તરીકે 7 જન્મ ધારણ કરવા પડશે, પણ શત્રુ ભાવથી જો હશે તો 3 જન્મ. એટલે ભગવાને એ લોકોને રાક્ષસ બનાવ્યા, અને પછી એનો ઉદ્ધાર કરવા માટે ભગવાને જન્મ ધારણ કર્યો. પણ એમાં આપણે બધા તો દુઃખી જ છે ને, એવું છે. એટલે તુંડે તુંડે મતીર ભીલ. હું હંમેશા બધાને કહું, વાંચવું હોય ને તો મૂળ શાસ્ત્ર વાંચો. આ બધા પુસ્તકો વાંચીએ ને, આમે આ બુદ્ધિ આપણી ટૂંકી પડતી હોય, અને પછી આવું વાંચીએ આપણી બુદ્ધિ નહીં બગડતી તો શું થાય? બગડે. ભગવાન શાના માટે અવતાર ધારણ? ભગવાનને કોઈ પ્રયોજન છે? ભગવાને કીર્તિ મેળવવાની, ભગવાને માનવા મેળવવાની છે? ભગવાનનો તો કોઈ પ્રયોજન છે જ નહીં. ભોગ બીજ સુર આરતી હર, આ બધાના દુઃખોને દૂર કરવા માટે ભગવાન શું કરી રહ્યા છે? અવતાર ધારણ. આ ભગવાનની કરુણા છે કે ભગવાન અવતાર ધારણ કરે. ગો માતા, ગાય માતાની રક્ષા કરવી આપણું કર્તવ્ય છે. તમે આજે તો ગાય બધું પ્લાસ્ટિક ખાય ને કચરો ખાય ગયો. આ પાપ છે ને, આ બધું પાપ આપણે બધાને જ લાગ્યા. તમે ગાયની રક્ષા માટે ભગવાને જન્મ ધારણ કર્યો. આપણને ખ્યાલ નથી. આ ભેંસનું દૂધ પીતી બધાને બુદ્ધિ ભેળસેળ થવામાં. અહીંયા પેલી તમારી ગો કથા છે ને, ગાયની મહાનતા શું છે ને આપણને ખબર નથી આવતી. ગાયને જો બચાવશો અને ગાયના છાણથી જો ખેતી કરશો ને, તો અત્યારે જે આ વાતાવરણમાં જે ગ્લોબલ વોર્મિંગ જે કહેવાય, અનેક વૈજ્ઞાનિકોએ આ સંશોધન કરીને પુરવાર કર્યું કે આપણી જે દેશી ગાયો 1000 નસલ છે. શું કહેવાય? ગાયની નસલ છે ને, 1000 પ્રકારની દેશી ગાયો હતી. એમાંથી માત્ર 70 પ્રકારની ગાયો આપણે ત્યાં દેશી રહી છે. આ તો જે જર્સી ગાયો છે ને, એ નકામી છે. આ ગાય જે છે, વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે ગાયની હાજરી માત્રથી સાત્વિકતા. વિચાર, ગાયના છાણથી જે ખેતી કરવામાં આવે એ તમારા શરીરનું પોષણ કરનાર. આજકાલ આપણે જ્યાં ફર્ટિલાઇઝરનો થાય એટલે બુદ્ધિ ફર્ટિલાઇઝર જેવી છે. અને જ્યાં જ્યાં ફર્ટિલાઇઝર બનાવવામાં આવે છે એ ફેક્ટરીને આજુબાજુનો બધો પ્રદેશ જુઓ, બધો પ્રદેશ કેવો થઈ ગયો? વેરાન થઈ ગયો. આ યુરોપના બધા દેશો હવે કુદરતી ઉર્જા તરફ જવા માંડ્યું. આ બધી ખેતી પણ હવે શું છે? આ ગોબરની ખેતી એ લોકો કરવા માંડે. ખબર પડી ગઈ કે ફર્ટિલાઇઝર યોગ્ય નથી. આ ગાયની રક્ષા થશે ને તો પછી મનુષ્ય જીવનની રક્ષા છે. દેવતાઓની રક્ષા હશે તો મનુષ્ય જીવન શક્ય છે. અને વેદ દ્વિજની રક્ષા કરશે ભગવાન તો પછી આ વૈદિક ધર્મ રહેશે. આમ આ વૈદિક ધર્મ હશે તો પછી આપણે મનુષ્ય છીએ.
धर्मेण हीनः पशुभिः समानः जो धर्म नहीं हशे तो पशु અને મનુષ્યમાં કોઈ ફરક નહીં અને એટલે કે છે હે ભગવાન આ ગાયની રક્ષા માટે દ્વિજની રક્ષા માટે દેવતાઓની રક્ષા માટે તમે આ જન્મ ધારણ કરો છો અને ભગવાન તમે ચરાચર જગતના અખિલ બ્રહ્માંડના ગુરુ છો ભગવાન હું તમને નમસ્કાર કરું છું આમ પૃથા કે કુંતી માતાએ ભગવાનની સ્તુતિ કરી આગળ શું કહ્યું આવતીકાલે स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी तस्य शालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ